જય માતાજી, જય વછરાજ, અહીંયા બધાની મજામાં. તો આપણું એને મોર્નિંગ ઘટાણમાં થેગું અને વાયગા 8:30. તો મારા કલઈ જવા જ આપણી હેને વહેલા ઉઠેગા મીન્સ કે નીંદર જ નથી આવી એકાદી કલાક 2 કલાક નીંદર આવી. બાકી આજે આખી રાત આપણી જાગતા હતા ને મોબાઈલમાં રીલ્સું જોતા હતા. તો અટાણે હું આવ્યો ઉપર તો મમ્મીએ શા કમ્પ્લીટ રાખ્યું તો બનાવે ને તો એ પીતી હતી ને મારી મમ્મી. તો મને કહે કે તું પણ પીએ લઈ કે મેં કહ્યું વાંધો નહીં હાલો. તો હું શા પીએલા. તો મારી મમ્મીએ શા બનાવ્યો, શા બે માં દીકરા એ પીધો. પછી મને રે પાછું યાદ આવ્યું કે એવા આપણી કંઈક બ્લોગ બનાવીએ. તો મમ્મી કે હા કે બનાવે નાખીએ કે એમાં કામ હોય બ્લોગ બનાવવું હોય તો કે હું તો કામ કરાવી કે તું બનાવી કે. તો મેં કીધું હા આપણે બનાવે નાખીએ. ચાલો હું મારી મમ્મીની તમને બતાવવા કામ કરે ને કામ નથી કરતા બધું એવું બતાવું તો પડે ને. આપણે બ્લોગ ચાલુ કર્યો તો છેલ્લેથી પહેલાં લગન પૂરો કરવો પડે ને મારા કલાઈ જાઓ. નકરતા કંઈ ખબર પડે કે કામ કરે ને કામ નથી કરતા તો જ તમને જોવાની મોજ આવે ને. તો સ્ક્રિપ્ટ કર્યા વગર આપણો વ્લોગ પૂરો આખો જોજો. અને મારા કલાઈ જાઓ બીજી વસ્તુ એ કે જેની ચેનલમાં આવ્યા એને સબસ્ક્રાઈબર ન કર્યું એને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા કલાઈ જાઓ. હાલો અને ઇન્સ્ટામાં ફોલો બેગ આપી દીજો. તો આપણે આગળ જોઈએ બધું કામ છે ને કામ કરે ને કામ નથી કરતા. હાલો આગળ વધીએ. તો આપણી મમ્મી પણ પાસે બેસે ગઈ મારા કલાઈ જાઓ. અને મમ્મીને આપણે પૂછીએ મમ્મી કામ છે ને કામ નથી તો આજે છે ને ઉઠી હમણાં જરાક મોરપ ઉઠી ને ઉઠા મોડે મારે કામ ન હોય ને જે શા કીધું જેવું પીતી હતી ભાઈ સિંગાઈ હોય ખેતી અમે તો તું ઘૂંટડો શા પીએ દે. તમે જો હાથણા બનાવ્યા હાથણા અહીંયા એટલે હાથણા બનાવ્યા દાથણામાં તેલ હાંજી ગરમ કરી હતું કે હવે તો હવે તમને ખબર હોય કે તેલ નાખવું પડે. તો તમે તેલ નાખ્યું અને એમને બેઠી બનાવી ઢાંકે મૂકેતા. તમારે ખાવું હોય તો હાથણું પણ આવે જાઓ. આ ગોળ કેરીનું બધું હાથણું બનાવ્યું, કટકીનું બનાવ્યું, હાથણું ઉપાડ્યું, કેરીયું પાપડ મલકનું છે, કાશી કેરીનું હિયાક ખાવું હોય તો તમે પૂછો ને કે કાશી કેરીનું હિયાક. તો આમાં કાશી કેરી મારા ઘરમાં છોરી ભરી તમારે ખાવું હોય તો ઓર્ડર કરીએ તો બનાવે રાખીને તો લઈ જાય છે. એ બનાવવું એ જ ખૂબી છે. કારણ કે બનાવવામાં કંઈ છે નહીં. કેરી ત્યાં ફટાકે બની જાય રીંગણા ટમેટાનું બનાવીએ એવી રીતે પાવર કામ કરો કે મળી જાવ કોઈ જતા હોય આવ હલવું છે બનાવવું. પણ તમે આવવું હોય તો ત્યાં અટાણ શાક ને નથી બધું કામ ચાલુ કરવાનું છે. સાહે જે બાકી છે ભાઈ છે કંઈ બધું ખોટું કરે ત્યાં આપી દીધો કે વચ્ચે હું કતું ભાઈ આવે ને ઘડી મારા પાસે બે મારું કામ રખડે. હજી જે હંગાની પોતા બાકી છે, નાવાનું બાકી છે, ધૂંધીઓ કરવો હજી કન્યા વાળવા બધું આરામ કામ કર્યું. મને કોઈ કહે ને કે પોરો અને હું ઉતારે કરતી ને મને કોઈ કહે ને તો પછી મને કામ કરે એ કોઈ નથી કહે કે કામ કરે શાંતિથી કરજે થાય એટલું ન થાય તો ભોયનું કામ. આપણે આ કોઈ છે ને મારે કંઈ પૈસા વળી તો ભોયનું કરતી ને થાય ને ધીમે ધીમે જિંદગી આખી છે. એક દિન ને રાતે કામ છે એક દિન તો આપણે ઉતામાં કરીએ હાલો આજ કામ થઈ જાય કાલે નહીં હોય. કાલે એની રોટલો જ છે ઉઠે આપણે એ જ કામ લેવાનું એની રોટલા બનાવવાના છે. આપણી જિંદગી અહીં રેલગાડીને પાટે શકતી જાય કહેવાય છે કાંઠા બેસે અને ઘણી વાર ભગવાનનું નામ લે. આગળનું મારી મમ્મી એને જે કામ કરે ને કામ કરે ને કામ નથી કરતી ને તમને બધું બતાવવા આજે આખા આપણો બ્લોગ આવી આખા બ્લોગમાં બધું બતાવી કે કામ કરે ને કામ નથી કરતી મારી મમ્મી. ચાલો આપણી મળીએ આગળ. તો આગળ આપણી મળીએ આઈડિયો આપણું આથણું જોવે જો આપણી મમ્મી લઈએ આથણું મિત્રો ખાવું હોય એવડી આથણાની ગોળણી બનાવી આમાં તેલ ભર્યું કે કામ કે તો ડાઈને આપણાથી પછી હજે જો કટકીનું ખાવું હોય તો કટકીનું આથણું હોય ને કેરીની કટકી પાડે, ગુંદાની કટકી પાડે ને આ તાજું મહિનો દી પેલા કરેલ છે અટાણે અમે ખાઈ શકીએ એ આણા હાથું થઈને લઈ ગયા. આ છે ને આથનું તમારી બીની મોકલ્યું કે મારા ભાણીઓ ખાય. હું કા ભાણીઓ એ લાયકી ન હોય જો ભલે પણ અમારા સારું નહીં પણ આના સારું તે આ ભાઈ સિંહ ખાય હાથનું અટાણે. તો અટાણે ઘરે મેળ થયું તમારે ખાવું હોય તો એટલે આમ તો અડાઈ મહિનો દી પછી પણ કેરીઓનું તો પેલું ભણ્યું રંગોળામાં હું તો ખાઈને થાકી હાંજવી પડે. અટાણ ખાવી હોય તો હજી આવો તો તમારે ખાવું હોય આથણું તો આવે જાવ તાજું બનેલું આથણું એક નંબર ખાવું હોય તો આવે જાવ મારા લઈ જાવ એટલે મોજો. તો હાલો આપણે આગળ મળીએ પાછા. જય માતાજી. લઈ જાવ મારી મમ્મી છે ને રસોડામાં ઘરે ગઈ. રસોડામાં ગઈ મમ્મી કામ કરે ને એ આપણે જોવા જઈએ કે કામ કરે ને કામ નથી કરતી મારી મમ્મી કામ. તો હું તમને બતાવા કે મારી મમ્મી કામ કરવા ગઈ રસોડામાં.
તો આપણી વાહે રસોડામાં કરીએ તા ખરી કે મારા કલી જાવ કામ કરે ખબર તા પડે ન કરતા ખબર કી પડીએ જોયું નહીં તો ખબર કેમ પડે દેખાડવું તો પડે ને ચાલો હું તમને બતાવવા મારા કલે જાવ હો તો તમારે કલે જાવ મારી મમ્મી તા કાશી કેરીયું લે પાકી છે આખી તો મારી મમ્મી તા પાકી કેરીયું લે અને ઉભે ગઈ કાશી ને પાકી ને બધી મિક્સ માં ઈ હે હો હા તો તમારે પાકી છે કાશી તમને દેખાડાનો કે આ પાકી છે આવી હોય તો આવો બધી છે કેસર કેરી છે રાજાપુરી છે અલગ અલગ છે જે તો ભારી કાશી તમે કયો તો તમારે પણ ખાવી હોય તો મારા કલે જાવ પૂગી આવો જરટ મજા આવે એક નંબર તમને મારા કલે જાવ તમે કયો હા. કાશી આ કાશી છે આ કાચી કેરી અમારે શાક કરવાની કાયમ ઈ કોથળી ભરી અડધી જો અમારા દિલીપભાઈ હારું છે ને દેવભાઈ હારું યાદ કાયમ કરે ને કાશી માં રાખવી પડે જ્યાં સુધી ઉગલે જે હે ને કેરી નાખી રાખી મારા ઘરમાં નહીં ખૂટે એટલે કાંઈ તમારે લગણવાળી ચટણી નાખીને ધમધમાટી વાળું શાક ખાવું કલે જાવ જો મારી મમ્મી કાશી કેરી બે હાથમાં લઈ લીધી પાકી છે મને ભૂલાઈ જાય મારા કલે જાવ મને ભૂલાઈ જાય ઘણી તો જો કાશી કેરી પાકી કેરી જો આ કાશી કેરી છે પેલી પાકી કેરી છે અને મારી મમ્મી જો હાથમાં ત્રણ કેરીઓ લઈને ઉભી મને હવારમાં એ કહે કે તારે ખાવી મેં કીધું ના મારે તા કેરી ને જ ખાવી બરોબર ને મમ્મી બાકી કેરી છે તમારે ખાવી હોય તો આવે જા વાલીઓનો કહું હું મોકલા હાથ લાંબો કરો મારાથી ને તુકાડાથી કામ કરવું લ્યો વટાણ મેં ભગવાનનું નામ લેતી શ્રી રામ જય રામ કરતી કેરીઓ તમને આપા લ્યો આ પ્રસાદી તરીકે મેં ગમે વસ્તુ ખાઈએ કેટલું આવે ને મારા ઘરમાં નવીન તો પેલા પ્રસાદી ધરવાની મારા ભગવાનની મંદિરમાં બસ બધાય દેવની પછી અમારે ખાવાની મારા છોકરાઓને ન દાવું પહેલો ભાગ ઈનો એ તો જો કે માથે હાથી મૂકી દે તો મીઠું લાગે પછી આપણે વેજનું ન લાગે નકર કે ગરમ લાગે ને કેરી નો ખવાય ગરમીમાં હું તો આમી તાડે ધડ ખાઈ અમને કઈ નથી ખાતું ભગવાનની દયા છે તો કેરીઓ તો માતાજીની દયા છે હજી તો એનો બાપો વલસાડ રહે કે કેરી ખોખાની પાટી મારે નાખીએ પણ મારો જીવ મેં કોઈ જીવ કાવા જતા ખરી કાઢી પડી હતી તું ન્યા ખા અમે આ ખાઈ કેરીઓ તો મારા કલે જાવ જો કેરીઓ કાશી હતી ને એમાં મારી મમ્મીનું કહેતો હતો પાકે ગઈ છે તો મારી મમ્મી કે ના તો પાકે તા ગઈ જો મારી મમ્મી કાઢે કેરીઓ કાશીઓ કેરીઓ હતી ને એ પાકે ગઈ પડી કેરીઓ હાસે ને થાકે જાવું ખાવું મને ખાવા ભગવાન એ મારા રામ આ જો દયા ભગવાનની સમજ્યા આ ખાઈ કોણ ખાઈ પણ અમારે દેવભાઈ ની માનવ બે યાત્રોડે મારો માનવ યાત્રોડે ના દેવ યાત્રોડે મારી પૂજાને નહીં જાડવા હતી એને ઈ કેરીઓ દુનિયાની છે આંબા ત્રણ ઉજેર્યા ગણી તો અટાણે મને કહેતી હતી માં લેવા કેરીઓ કે ના તારા દરિયા જેઠિયા માન હાહુ માન દીજે એવું કાં હોય તો મારે નથી લેરાવું મારે આ કેટલું ખાસો ઉગ્યું એ કે ડ્રાબો નાખ્યો ભલે નાખ્યો તું ખાજે એવું કે એની આંખી છે ને એની આંબા ઉજેર્યા બે ની ઉજરે બરેજમાં આંબો ઓછો ઉજરે ખારસનો ભાગ છે નથી આપણી બોરના છે પણ માતાજીની દયા એની આંબા ઉજરે કે તમને વિચાર આવે એક કાપ્યો બે છે મોટા કેરી ઓટાણે થઈ ગયું આપણે પણ વાંદરાનું જોર છે ને આ માધુપુરનો મેળો ઉતરી વાંદરા સડાઈ જતા વાંદરા ગધાડીના કેરી ટોસે લઈ જાય હવે એની તો પુગાઈ નહીં આપણાથી હે એટલે એવું છે ને તો ત્યાં તો ભરાઈ જાય એને બે આંબા ઉછે ને તો મને જેવું થાય કે મારી દીકરી કેરી વિના એટલે એને પર લખશે તમારી દયા બધાય તો જો મારી મમ્મી હે ને દહીંની ચોપડી મારા કલેજાઓ લેવા ગઈ જો કે હે ને અહીંયા રાખવું પડે કે અમારે મીંદડું કાં પીએ જાય દૂધ રાઈતે દુશ્મન મારું મીંદડું હે તે મારો વાનો જ ને મૂકવું રાઈતે લાઈટ ચાલુ રાખે મંદિરનો દરવાજો બંધ કરાન દૂધ પાતા નકર રાઈતે ઈમાય સાહેબ બોલ કરી જાય મારું લેવા લે ત્યાં સાહેબ કરવી તે લેન જા તો મમ્મી સાહેબ કરે મારા કલેજાઓ જો પાછી વરે રસોડામાં આવી એવી ટોપડી કાઢે ને બધું નાખે જો એમાં આ કાં મલાઈ કીએ ને આ મલાઈ તો આમાં માખણ નીકળે હા તો માખણ કાઢે ને એ મલાઈ ને એ નાખે આપણી તો એમાં કઈ ખબર જ નહીં પડે ને આપણે ખાવામાં ખબર પડે મારા કલેજાઓ આ માખણ કાયમ તમને દેખાડે ને ખાઈએ તાજું જે આમાંથી કાઢીએ તાજું ખાઈએ દહીં અમારે કોઈ ખાઈ નહીં એટલું કામ કરવું માનવ ખાય થી માનવ હાથ રાખાય ને પૂજાનો દીકરો શ્રી હોય કારક તો એ ખાય આ એકલા ને કેટલું જોઈએ અમારા દેવભાઈ એને જ ખાતો એ હતા અમારા દેવભાઈને તો એવું છે કે બે દી વસ્તુ ખાઈએ ત્રીજે દી પાછી વસ્તુ હાથમાં ગઈ અટકે પડે ગઈ એ કામ કોઈ રામ જાણે આકડી આ જોવો તમને મોટર મૂકે દે કે સાહેબ તો હડે રાત થઈ જાય તમારે સામે છે
સાવ જો કરે ઝીણું ઝીણું આયલા રાખે મારા કલઈ જાવ તો સ્ક્રિપ્ટ કર્યા વગર જોયા રાખજો તમને આવી છે ત્યાં મોજ મારા કલઈ જાવ એક નંબર. હા જો મોટર મૂકી દીધી મારી મમ્મી કિટલીમાં અને એ મારી મમ્મી કરે ચાલુ સરેરાટ કરતી હમણાં ચાલુ થઈ જશે. હું અવાજ આવી છે હમણાં જો એટલો બધો આ મોટરનો તો ન આવે અવાજ. જો આપણી સાય આપણે બધું ઘેર બને એ જ ખાઈએ અને મજા આવે મારા કલેજા વાજ હાચી ખાવાની. જોવે હો બધાની જો મોટર હાલે સાય થાય અટાણું એની સાઈડ ખાઈ જાઉં ઘરનું કામ મટા કરવા સાઈડ થઈ જાય તો હું હમણાં બોલી ગયું સીડી વારે દાવું ઝીણું ઝીણું કામ કરે મમ્મી સવારમાં ઉઠી આટલું ઢાકે દે ને તેલ નાખી લીધું તો એ હાસકે લે ને આપણી સમયના ખાઈ આથણું બનાવી લીધું એમાં તેલ નાખી દીધું કહે છે ને તેલ ટુકોટ નાખીએ તો ભરાઈ જાય. તો આવું મારા કલાઈ જાવ ઝીણું ઝીણું કર્યા રાખીએ એટલે હાઈલા રાખે કામ હોય મારા કલાઈ જાવ જો આવું મારી મમ્મી કામ કર્યા રાખે. હજી એક આથણાની બહુની પડી મારે ત્યાં તો લેના અમારે દેવભાઈ કટકીનું આથણું તમારે ખાવું હોય તો આવી જાવ આમાં તેલ વચ્યું હતી તેલ ખીચડીને નાખે દે ગરમ કરી ટેસ્ટી છે આથણું મજા આવે જાય એમ થાય કાસે કાસું ખાઈ જાય આવી જાવ. ઓહો તેલ તામાઈ ને થામે કામ ભરાઈ ગઈ કેટલીમાં હવે ડબ્બામાં પાછું નાખે કા નાખે ને ઓલી ઊંડું ખાવામાં રાખે. હાલો સાહેબ બંધ કરો થોડીક વાર તો કલાક ચોરાય પાછું ડબ્બામાં નાખવું પડે કેટલીમાં હમાઈને. એ જો ટોપડીનું તાજું તેલ છે ને તો જો કે બધું તાજું જ હોય વાહી કંઈ હોય જ નહીં પાવુંનું કરેલું હે તેલ એટલો ફેર ખાલી ગયેલું આથણામાં નાખવું હતું ને મારે કલાઈ જાવ એટલે કામ કહેવાય કે મમ્મી હે ને ગરમ કર્યું હતું કાલે હાંજી તો એ ગરમ કરે નાખ્યું કાલે હાંજી નાખ્યું આથણામાં પાછું અટાણે નાખ્યું હવે કેટલું તેલ નાખે હું એ જ જોવા તેલ તમારાની પૂછતો ડબ્બો દૂધ જોઈએ ને આથણા ખૂબ સડે છે. આથણું ન દેખાવું જોઈએ તેલ માથે દેખાવું જોઈએ તો આથણું હળે ને આથણું કી હળે આપણા ઘેરના આથણા જેવું તો તમને ખબર છે કે કોઈની આપણી ભાવે આપણી તો તીખું ને બધી વાતી ટેસ્ટી જોઈએ. મને એવી જ છે બધી વાતી પૂરી મને ન કોઈને જાડું મોટું આથણું ભાવે. મને એક ભાવે તો મારી બેન તમુનું ભાવે આથણું એ ઉપાડું બનાવે તો મારી બેન એ જરાક બનાવે તો એ કે કાંઈ નહીં બેન લે જાને આથણું બનાવ્યું બેન કાલે ફોન કરતી હતી ને આવી કેરીઓ લઈ જાની મારે કેરીઓ પાક્યું ને પાકેટ લઈ કિલો આંબામાં એને જ જા નો ટાઈમ ચડે તો નો જામના મજા નથી ને જ જવા. ત્યાં જો આવું નાવું ઝીણું ઝીણું મમ્મી કામ કર્યા રાખે અને અમે કામ કહેવાય બીજાના છોકરી વાળી ઝીણકી છે ને એ ઘેલી આ ડૂકે ને મારા હારમણી ઉપડાવનું કઈ ઠેકાણું નથી. તો મમ્મીએ કરી દીધું મારા કલેજા વારવાનું કામ ચાલુ. આ પેલા ઓહરી વારે મારી મમ્મી કે જો કે રૂમમાં તો મોડું મોડું વાય છે પણ ઓહરીમાં પેલા વાય છે ઓહરી ચોખ્ખી જોઈએ ને રૂમ તો ચોખ્ખા જ હોય જો કે તોય વારવું તો પડે મારી મમ્મી કે હું તો ના જ પાડા કામ જ ન કરે. હા કામ જ ન કરાય તો કાં ઢૂર કરીએ ગંધારવાળા જામી થાય વાતું કરે તો કામ તો ઘરની લક્ષ્મી બાઈ જ છે. તો જોઈ વારે ધીમે ધીમે મારા કલાઈ જાવ વારવાનું કામ એનું ચાલુ છે. હવે એની ફેરવે એટલામાં ને એટલામાં જોવો ને તમે એટલામાં ને એટલામાં
નથી ફેરવતી પણ એને ખબર પડે કે સાફ સફાઈ રાખવી પડે. એક ફેરે ફેરવીએ તો કચરો ન નીકળે, એક જગ્યાએ જોઈને ફેરે ફેરવી ત્યારે કચરો અહીં હાલે. તારે જે તું અનુભવ ને બાઈ ને આવી નથી, બાઈ આવું ને પછી ખબર પડી. રોગી માની તો ટક ટક કરે, બાઈ પાસે વાંકા વરાઈ જાય છોકરા. ના ના, બધા હેરખા ન હોય, પાસે આંગરા નો હેરખા હોય. પાસે આંગળીઓ ટાણેતા મોટા મોટા છે ને જે મુસોઈ લીંબુ લટકે ને એ બાઈ પાસે ઝુકેગા વાંકા. નાના લઈ જાવ, જો આવું કામ હે, જો આ ખૂણે થી આ ખૂણે પૂગી છે મારી મમ્મી. હા, મારી મમ્મી હે ને ધીમે 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 કામ કર્યા રાખે. તો આપણી કીએ ને પાછું તો કામ કીએ ખબર છે, એ કીએ કે જો ગાયે ઘા કરી નાખીએ તો કે ગાયો ઘા કામ થઈ જાય. આ કે ધીમે ધીમે કરતા હોય તો એ કે ટાઈમ નીકળાઈ જાય ને. મેં કીધું હા એ વાત હાસી. પછી કે ઘરને બહાર કાંઈ ખાલી ખાલી કે કોકના ઓટલા ભાંગવા જાઉં નહીં. મેં કીધું એ વાત તમારી મમ્મી હાસી છે 100%ની. બરાબર ને? તો મારા કલેજા આપણી હેને ચેલેન્જ લીધું કામ ખબર. તો એ રીલ તો આવે જ જાહે, તમને ખબર પડી જાય. તમે જોહો ને તો કે આપણી હે ને 3,500 ફોલોવર હે, તમને બધાની ખબર જ છે મારા કલેજા ઇન્સ્ટાગ્રામમાં. તો આપણા ઇન્સ્ટાગ્રામમાં હે ને 5,000 ફોલોવર પૂરા કરાવી દઈએ ને તો આપણી હે ને મારા કલેજાઓ ગરીબ માણસની નાસ્તો કરાવવાનું હોય આપણી છોકરાઓની. બરોબર? એટલે આપણે એ કરવાનું હોય તો વહેલા હે તમારે 5,000 ફોલોવર ખાલી તમારે ફોલો બેગ જ દેવાનું હોય. 5,000 ફોલો બેગ તમારે પૂરા કરાવવાના છે. અને એ પણ તમને હું વિડીયો બતાવી કે અમે ટાબરિયામાં ખવડાવ્યું ને 100 માણસની, એ તમને હું બતાવી મારા કલેજાઓ વિડીયો. હા, તો તમે વહેલા હારી એટલું કામ કરી નાખો. ઘરમાં બેઠા બેઠા પુણ્યનું કામ છે. તો તમે ખાલી થોડોક સપોર્ટ કરો, એટલે તમારા સપોર્ટી મારું હાલ્યા રાખે અને હું મારા કલેજાઓ આ ધર્મના કામ કર્યા રાખા મારા કલેજાઓ. તો હાલો બધાયની જય માતાજી. મમ્મી ગઈ હેઠે, વારતી સીડી ઉતરે ગઈ મમ્મી હેઠે. તો એવા આપણી પાસે આગળનું કંઈક કરે નવું કામ તો તમે બતાવવા મારા કલેજા. હું તો મળીએ આપણી આગળ. હાલો, જય હિન્દ, જય ભારત. કલેજા મારી મમ્મી હે ને જો ચાલુ કરી દીધું હેઠે કામ કરવાનું. વારે હેઠે ઈ દાસો પાલવ હે આપણી, દાસો પાલવના પાંદડા થાય ને મારા કલેજાઓ, એટલે એની હક નથી થતું. તે વારવા હેઠે વહી ગઈ મારી મમ્મી. પણ તમે જોવે હગો આખા ડેલામાં કચરો હોય, જો બધી કોર જાળવાની છે. આવું ઝીણું ઝીણું કામ હાલ્યા રાખે ઘરનું. મહાદેવના દર્શન કરી લ્યો તો મારા કલેજા આવું ને આવું હાલ્યા રાખે. તો એવા આપણી કામ કે ભાઈ કે આપણી મળીએ મારા કલેજા. એવા આપણી આગળ કંઈ પણ આવે મમ્મી ઉપર ને રસોડામાં કે આવે બતાવવાને આપણે આગળ મળીએ. તો હાલો